સ્વાગત। ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે, જેમાં 7 અને 8 માર્ચે રાહુલ ગાંધી ગુજરાત આવશે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં તેઓ ભાગ લેશે। પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં પણ ભાગ લેશે। પ્રમુખ, પૂર્વ પ્રમુખ વિપક્ષના નેતા સાથે બેઠક કરશે। વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો સાથે પણ બેઠક યોજાશે। તો ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પણ રાહુલ ગાંધી સંવાદ કરશે। ગુજરાતને સૌથી પહેલા સંગઠનમાં પ્રાથમિકતા આપીને એની માટેનો જે પાયલોટ પ્રોજેક્ટ છે એઆઈસીસી જિલ્લા સ્તરે અને બ્લોક કક્ષા એટલે કે તાલુકા કક્ષાને મહત્વ આપીને એને મજબૂત કરવા માટેનું જે નક્કી કર્યું છે, નિર્ધારણ કર્યું છે, તેના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા, લોકસભામાં કોંગ્રેસ પક્ષના સમગ્ર વિપક્ષના નેતા શ્રી સન્માનીય રાહુલજી 8મી અને 9મી 2 દિવસ માટે એટલે 7 અને 8 માર્ચ અને ત્યારબાદ અમારી વિવિધ બેઠકો થશે 7મી અને 8મી માર્ચે। આ બંને દિવસની અંદર કોંગ્રેસ પક્ષના અમારા પ્રદેશના આગેવાનો, વિવિધ જે મહત્વના આગેવાનો છે, પોલિટિકલ અફેર્સ